મહાપુરાણ અને પુરાણનું તિલક એવા ભગવાન શ્રી ભાગવતજીના ચરણારવિંદમાં કોટી કોટી પ્રણામ. જેમની સંમતિથી આ કથા યોજાઈ એવા બ્રહ્મલીન હરિરામ બાપાની ચેતનાને પ્રણામ. આ બધા ગોલોકવાસી આત્માઓ, એ બધી દિવ્ય ચેતનાઓ, ઇવન ગામ અને બહાર ગામથી ભગવત કથા શ્રવણ કરવા માટે પધારેલા આપ સૌ રસિકજનો, મુરબ્બીભાઈ શ્રી ધીરુભાઈ, કાંતિભાઈ, ભગવતી ભવાનીના બાનાધારી અમારે જયંતિભાઈ, સાહેબ સૂર્યકાંતભાઈ, ભરતભાઈ, જેમણે સુંદર આયોજન કરીને દરેકને લાભ પ્રાપ્ત કરાવ્યો છે, એવા અમારે રમણીકભાઈના સુપુત્રો ચિરંજીવી જગદીશભાઈ અને મનીષભાઈ, પારાયણનું પાઠ કરનારા અમારા ભૂદેવો, સરસ્વતીના અવગાહકો, એ અમારો સાજિંદા ગણ, અને આ નેજાની નીચે જે ભગવત કથા શ્રવણ કરવા માટે બેઠેલા છો, એ આપ સૌ બધાના આત્માને અને બધાના દેહમાં ક્રિયા કરતા પરમાત્માને અમારા પ્રણામ. સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. વાલા વૈષ્ણવો, ભક્તજનો, નૃસિંહ ભગવાનનું પ્રાગટ્ય થયું એ કથા ગઈકાલે આપણે શ્રવણ કરી. લેખ લેખા તાત પ્રહલાદ તણા, જેને કાળને જીતવા કલમ ટાંકી, વર્ષના વર્ષ વિચાર કરીને લખ્યું, માગતા કાંઈ ન રહ્યું બાકી. દેવ સૌ પાળતા દેવ તણા વિરંચી, દેવનો દેવ એ તો પછી જગત થાપે. પણ રદ બન્યા કાગળો એક એવી ગતિ કે જેનો ફેસલો નાથ નરસંગ આપે. કાગળો રદ બની ગયા. બ્રહ્માની પાસેથી જે બધું વરદાન માગ્યું હતું એમાંની એક પણ વસ્તુ ન રહી, અને નૃસિંહ ભગવાને હિરણ્યકશિપુનો વધ કર્યો, પ્રહલાદને બચાવ્યો. 7મા સ્કંદની એ કથા હતી. હવે 8મ સ્કંદની કથા આપણે શ્રવણ કરીએ છીએ. મહારાજ પરીક્ષિતજી ગંગાના તટ ઉપર બેસીને સુખદેવજી મહારાજને પ્રશ્ન પૂછે છે કે મહારાજ, મેં એવું સાંભળ્યું છે કે પરમાત્માએ એક હાથીનો ઉદ્ધાર કર્યો, જેને ભાગવત ગજેન્દ્ર મોક્ષની કથા કહે છે. એ કઈ રીતે બન્યું? એ કથા, શું હાથી ભગવાનનો ભક્ત હતો? આ ગજેન્દ્રને કેમ ઉગાર્યો પરમાત્માએ? એ કથા મને આપ કહો. પરમ ભાગવત સુખદેવજી મહારાજ ગંગાના તટ ઉપર બેસીને સુક્તાલ પ્રદેશમાં રાજાને કથા કહી સંભળાવે છે કે ભાઈ, ત્રિકૂટ પર્વત છે, એની તળેટીમાં એક હાથી પોતાના પરિવાર સાથે રહે છે. પર્વતની તળેટીમાં
ધૂપનો સમય, ઉનાળાનો, ગ્રીષ્મ ઋતુ, બરાબર અવની ઉપર ભગવાન સૂર્યનારાયણનો આ તાપ ઉતર્યો છે. હવે આવડું મોટું જનાવર, મોટું બધું કદાવર પ્રાણી રહી શકે નહીં, એટલે શરીર ઉપર દાહ લાગે છે. 7 ચામડીઓ જેની, એટલે પર્વતની તળેટીમાં જે ઓલી માટી છે એની ટાંચ છે એ ગેરુના જેવી હતી, એટલે એમાં પોતાના શરીરનું મર્દન કરે છે, આલોટે છે. ધૂળ માથે નાખે, નાઈને આ જે ક્રિયાઓ થાય છે બધી હાથી કરે છે. પર્વતની તળેટીમાં બહુ પોતાના દેહનું મર્દન કરતા, માથે ખૂબ ધૂળ નાખતા, ધગેલી ધૂળ, અને શરીર આલોટું, અને એનો પ્રકોપ એના શરીર ઉપર ઉતર્યો. અને પછી શરીરમાં એવી બળતરા થઈ કે ન પૂછો વાત. એટલે સ્નાન કરવા માટે સરોવરને કિનારે આવે છે, પોતાના પરિવારને સાથે લઈને. પાણીનો નિયમ છે કે તમને તરતા ન આવડતું હોય તો પાણી તમને ગહેરાય એટલે ઊંડાણ તરફ લઈ જાય. અને પાણી ભમરીઓ મારતું હોય, કાળું પાણી થઈ ગયું હોય, માનવાનું કાંઈ ઊંડાણ છે. એટલે અજાણી જગ્યાએ આ પાણીનો ભરોસો ન કરવો. હાથી તો બસ એમાં પગ મૂકી અને ઊંડો 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 એમને ઉતરતો જાય છે. એમાં એક મગર આવે છે, મગરમચ્છ મોટો જબરજસ્ત, અને હાથીનો પગ પકડી લીધો અને એને ખેંચી જાય છે. એમનો પરિવાર બધો ઊભો છે, એમના જે બચ્ચા છે, મદનિયા ઊભા છે, હાથણી ઊભી છે, બીજા બધા હાથીઓ છે, આખું કુટુંબ ઊભું છે. બધાને ખબર છે કે આ તણાવા લાગ્યો છે, આ નહીં બચે, આ છે હવે ગયો. આ હાથી બહુ કોશિશ કરી, ઘણા બહાર નીકળવાના જાવા માર્યા, પણ એમાંથી એ બહુ સફળ ન રહ્યો. પાણીમાં વધારે વધારે ઊંડાણ તરફી જવા લાગ્યો. પરિવાર જોતો રહ્યો એમને કે હાથી બુડે છે. પાણીનો નિયમ છે કે તમે તણખલું બનો તો તરી શકો, અને કાં માછલું હોય તરી શકે, જળના જીવડા હોય એમાં તરી શકે. બાકી હાથી જેવી શક્તિ હોય તો ભાંગીને ભૂકો કરી નાખે. પાણીની તાકાત કેટલી? આ પંચભૌતિકની તાકાત જ એટલી છે. પાણીની તાકાત કેટલી, પૃથ્વીની તાકાત કેટલી. આ ભૂકંપમાં જે ધણધણાવે છે બધી, હમણાં જોયું ને નેપાળમાં આવ્યો ભૂકંપ, ક્યાં લગીના આંચકા એના, દિલ્હી સુધીના. એ તાકાત કેટલી. વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું કે ભાઈ આનું કારણ શું છે, આનું કેન્દ્ર બિંદુ ક્યાં છે આ ભૂકંપનું. અને પછી એ લોકોએ એવું નિવેદન આપ્યું કે પૃથ્વી ઉપરની પ્લેટ ખસે છે. હવે કેવડી પ્લેટ કયો તમે, કંઈક નામ તો આપવું ને એમ કરી. પૃથ્વી, પાણી, પછી હવાની તાકાત કેટલી, આકાશનો વ્યાપ કેટલો, એની તાકાત કેટલી. અને તેજની તાકાત કેટલી, સૂર્યની. કેટલા યોજન આ ગોળો ઉપર છે સૂર્યનો, અને અહીંયા નીચે નથી રહેવાતું. જુઓ તમે. અને એમાં અમુક પ્રદેશો તો એવા છે, અમે સીધા મહારાષ્ટ્રમાંથી આવ્યા, 45-47 ડિગ્રી ટેમ્પરેચર છે અત્યારે. તમે રહી ન શકો આમ 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 કોઈ પણ સંજોગોમાં. તમે ત્રાહી મામ પુકારી દે. આમ પંખીઓને વૃક્ષ ઉપરથી તરફડીને પડતા અમે જોઈને આવ્યા છે. ઘરની વાવેલી હોય ને દેશી જાર હોય, એ લઈને આમ તમે આમ છાંટી દો ને તો ધાણી ફૂટી જાય. આવો પ્રકોપ છે. રાજસ્થાન તમે જુઓ, આખો પથ્થરનો પ્રદેશ જુઓ, ભગવાનની લીલા તમે જુઓ. ઓલ ઓવર ઇન્ડિયામાં
એક જ પ્રદેશ એવો છે કે જ્યાં પથ્થર નીકળે છે અને આખા વિશ્વને પૂરા પાડે છે. રાજસ્થાન, આપણી શૌર્ય ભૂમિ. રાજસ્થાન જાય એટલે મહારાણો પ્રતાપ યાદ આવે, મીરાબાઈ યાદ આવે, એકલિંગજી મહારાજ યાદ આવે આપણને. શ્રીનાથજી બાવો તો છે જ. વેપાર જ પથ્થરનો, ખાણ જ પથ્થરની. બોલો હે, કેટલા વર્ષોથી પૂરું પાડે છે. ત્યાં એટલું તાપમાન. તો આ પંચ ભૌતિકની તાકાતી છે. ઈ પાંચે પાંચ ભૂત આપણામાં છે. એટલે આપણા જેવું કોઈ મોટું ભૂત જ નથી જગતમાં. એટલે બીજા ભૂતથી બીવું નહીં. ઘણા કે ને ભૂત થાય છે ને આમ થાય છે ને તેમ થાય છે. એક ગામમાં એવી વાયકા કે ફલાણા ભાઈના પાદરમાં જે કૂવો છે ને ત્યાં ભૂત થાય છે, એવું કોકે હુલકો ઉડાડેલો. ત્યાં ભૂત થાય છે. એમાં એક માણસ આમ બાજુનો જતો એટલે એને ખબર, એટલે કોકના શેઢેથી ટૂંકે રસ્તેથી માર્ગેથી હાલીને આવતો હતો. બંધાર ધોરિયા ઉપરથી ધોરિયો છલકી ગયેલો, કરાળ જમીન, પગ લપટ્યો ને ઈ જ કૂવામાં પડ્યો. એ મને બચાવો, એ મને બચાવો, એ મને બચાવો. રસ્તામાંથી જે બધા માણસો નીકળે એ માણસો તો ગામમાં આવીને વાત કરે કે તમારી વાત સાચી છે, તમે કહેતા હતા બચાવો બચાવોની બૂમ પાડે છે, નક્કી આમાં ભૂત થયું લાગે છે. ઓલો કે હું ભૂત નથી, પગ લપસો ને પડી ગયો છું, મને બચાવો. તે ગામનો એક બહાદુર માણસ, બધાય કે આ પાણીદાર છે, આને આપણે મોર કરીએ. એને કીધું શું છે? ભૂત ભૂત કાંઈ ન હોય, હાલો. એ બધાને લઈને આવે છે અને જોયું આમ ઓલું મંડાણ હતું ને એને ત્યાંથી જોયું એને. એટલે બાર, અરે આ તો આપણા બાર ગામનો માણસ છે, આને એકવાર જોયો લેવો છે. કે શું છે ભાઈ? અરે પગ લપસીને પડી ગયો છું, ભૂત નથી, મને બહાર કાઢો. જો મરી જાય તો અહીં ભૂત થાય પાછો, એ પાકું. હવે બહાર કાઢો મને. બહાર કાઢ્યો. ઓલો કૂવામાં પડી ગયો હતો ને એણે આભાર માન્યો, તમારો આભાર હો, નકર તો હું ગયો તો એમ માની લેવાનું. તમારો કઈ રીતે આભાર માનું? પણ એક વસ્તુ છે કે મને બીજું તો કાંઈ આવડતું નથી, પણ બ્રાહ્મણના પાડોશમાં રહેતો હતો એટલે મને થોડીક જ્યોતિષ વિદ્યા આવડે છે. તમે મને બહાર કાઢ્યો ને એટલે હું તમારી હથેળી જોઈ દઉં, લાવો. એટલે ઓલો કે ભાઈ હવે એ કાંઈ મારે પૂછવું નથી, મારા ભાગ્ય જોગે મને ભગવાને આપ્યું છે ને રોટલો ખાઉં છું, એ કાંઈ પૂછવાની કાંઈ જરૂર નથી. અને મારા હાથમાં કામ કરી કરીને રેખાએ ભૂહાઈ ગઈ છે, આમાં તમને કાંઈ જડશે નહીં. એટલે ઓલો કેમ કૂવામાં પડ્યો હતી કે મારી આંખોનું તેજ બહુ સારું છે, ગમે એવી પાતળી રેખા હોય ને હું જોઈ દઉં. કે ગમે એવી પાતળી રેખા તમે જોઈ શકો? તો કે હા. તો કે આ કૂવો તને હુજ્યો? પાતળી રેખા તને જો હુજતી હોય તો આ કૂવો ન હુજ્યો, આમાં પડ્યો તે. પંચ ભૌતિકની બહુ મોટી આપણે ત્યાં તાકાત છે. આપણા દેહની અંદર એ વસ્તુ છે. માણસનું અવસાન થાય એટલે આ પાંચે પાંચ વસ્તુ એનો ભાગ લઈ લે છે. આપણે એમ કહીને મૃત્યુ વખતે કે ભાઈ એનું તેજ એટલે વાત કરો માં, બસ એ તેજ જવાની તૈયારી કરતું હોય. દીવો પેટાવો હોય એના કરતા દીવો ઠરવાની તૈયારી હોય ત્યારે વધારે તેજ આપે. પૂછો આ બહેનોને. દીવો ઓલવાતો હોય ને એ રામ જવાની તૈયારી હોય તેથી એનું બહુ તેજ હોય. આપણને એમ લાગે કે હમણાં માણસ બોલશે. આ જોવું તમારે એ તેજ. પૃથ્વી એનો ભાગ લઈ લે શરીરમાંથી, માણસને જલાવી દેવામાં આવે. અને એમાં એક નિયમ છે મનોવૈજ્ઞાનિક કે બાળક જ્યારે જન્મે ને ત્યારે એનું જેટલું વજન હોય ને 2 કિલો 3 કિલો, એ માણસ મૃત્યુ પામે ને કદાચ એનો 150 કિલો વજન હોય ને તો એની માટી 3 કિલો જ નીકળે. એને અગ્નિદાહ તમે આપો અને એની જે રાખ હોય ને એટલી જ નીકળે. આ કુદરતી નિયમ છે. 150 કિલો વજન હોય તો એ 5 મણ રાખ ન હોય. આ જોવું તમારે. અને અમારો એક બીજો નિયમ છે કે યજ્ઞકુંડ તમે ગમે એવો લાવીને દો અમને, અમે આમ લખ્યો સ્વાભાવિક યજ્ઞ માટે કે ભાઈ 25-30 કિલો લાકડા અમારે જોઈએ. આ મારો વર્ષોનો અનુભવ છે. ગમે એવડો મોટો અમે હાથે ચણીને બનાવી
કોઈ ગરદણીની ઈચ્છા થાય કે નહીં ચણીને બનાવો દાદા, ને અમારે આંગણે 8 દી તમારે, મારે યજ્ઞની દીક્ષા એટલે 2 ટાઈમ હવન કરી અને પછી કથામાં આવું. મોટા મોટા બત્તા કેમ નથી મૂક્યા? ઓલા સાધુઓ જેમ મૂકે છે ગિરનારી મહાત્માઓ, આખા થળિયા તમે મૂકી દો ને. એ કુંડમાંથી ભસ્મ કોઈ દી કાઢવી નથી પડી કે હવે છલકી જાય એમ છે, ને હાનનો હવન કરશું તો છલકા હે. એક ખોબા જેવડો હોય અને 30 કિલો લાકડું લઈને મૂકી રાખ્યું હોય તમે, એ જ્યારે છેલ્લી પૂર્ણાવતીનો દિવસ હોય ત્યારે કિનારા સુધી આવી ગયો હોય ભસ્મ, એ કોઈ દી છલકાણું નથી. આ એક આશ્ચર્ય મેં પોતે વર્ષોથી અનુભવ્યું છે. આ તમે જોજો. તો પૃથ્વી, તેજ, પછી પાણી, શરીરના 9 દ્વારમાંથી આપણે એમ કહીએ ને કે ઓળ નાખી દીધી એને. કોઈને મોઢામાંથી પાણી નીકળી જાય, કોઈને કાન નાકમાંથી પાણી નીકળી જાય, કોઈને મલમૂત્ર દ્વારમાંથી પાણી નીકળી જાય. આ 9 દરવાજામાંથી જીવ જાય. પૃથ્વી, પાણી, તેજ અને પછી આકાશ. આંખો ખુલ્લી રહી જાય. પછી આપણે આમ કરીને આમ આંખો બંધ કરી છે, એનું કારણ એ છે. અને વાયુ, એ તો પ્રાણ તત્વ છે. વાયુ તો એ વાયુ નીકળી જાય. વૈજ્ઞાનિકોએ વર્ષોથી સંશોધન કર્યું. આ નાના નાના બાળકો જન્મે છે અને એને આઈસીયુમાં રાખે ને પછી એને કાચની પેટીમાં રાખે. જો તમે બહારના ઇન્ફેક્શન ન લાગે એટલા માટે. હમણાં આપણે જે વાયરસ આવ્યો, સારું કર્યું ભગવાનની દયાથી બધું એમનેમ શમી ગયું, એટલે એની કોઈ દવા જ ન મળે. લ્યો વિચાર તમે કરો, કેવા અસાધ્ય રોગ આવે છે. તમે વિચાર કરો કેટલા માણસો આપણે ગુમાવ્યા એમાં, ખબર તમને? એનો કોઈ ઈલાજ જ નહીં. અને એવો ચેપી રોગ કે ઘરમાં એ માણસની બધી વસ્તુ તમારે જુદી રાખવી પડે. એ માણસ એ જ પથારીની અંદર સૂતો હોય ને એનો પ્રાણ વ્યો જાય માણસનો, તો એ પથારી તમારે બહાર નાખી ન દેવાય. ડોક્ટરો એમ કહે કે એને તમારે સળગાવી દેવાની. એનો વાયરસ એવો લાગે, આમ વાયુની અંદર ફેલાય એવો વાયરસ. તો આ 5 તત્વ જે છે, પુષ્ટિ સંપ્રદાયમાં તો આખું એનું એક કીર્તન આવ્યું મહાપ્રભુજીનું. પુષ્ટિ તત્વના 5 તત્વ નિત ગાયે છે. હવે આ આપણે ખાલી ગાઈ જાય છીએ, પણ આનો અર્થ જ્યારે આપણે કોઈ મહાપુરુષો, સંતો કે વિદ્વાન પુરુષોથી પાસેથી આપણે સાંભળીએ ત્યારે એની મજા કેટલી હોય છે. તો કથાની મજા એ જ છે કે એના રહસ્ય ખુલે. આ પંચતત્વને એટલે વખાણ્યું મહાપુરુષોએ. એની બહુ મોટી તાકાત છે. પૃથ્વીની તાકાત એવી, આકાશની તાકાત એવી, પાણીની તાકાત આવી, તેજ અને છેલ્લે વાયુ. આ બધી એની રીતે તમારા શરીરની અંદર કોઈ નાનો રોગ આવે ને તો સામેથી પ્રતિક્રિયા કરતું હોય છે આપણું શરીર. ખાવાનું આપણે ખાઈ લઈએ, પછી પચાવવાનું કામ કોણ કરે છે? ભગવાન કરે છે. વળી પાછું ભૂખ લગાડવાનું કામ કોણ કરે છે? ભગવાન કરે છે. આ હું તમારી સામે અહીંથી બોલું છું ને તમે બધા શાંત છો, કોણ બોલાવે છે? ભગવાન બોલાવે છે. અસ્ખલિત ધારાથી જ બોલવાનું ને. એમ કહેવાનું કે હવે થાકી ગયા, અડધો કલાક લ્યો તો હવે આરામ કરી ચા પાણી પી આવો ને ત્યાં લગી હું જરાક આરામ કરી લો. હાલે? નો હાલે. અસ્ખલિત ધારાથી પ્રવાહ આવતો જ હોય, આવતો જ હોય. અમે પોતે કલ્પના કરી શું બોલીએ છીએ. સરવાણી સતત એની ચાલુ હોય. તો હાથી નાવા માટે ગયો અને જલાશયની અંદર ડૂબતો જાય છે. એનો પરિવાર, એમની હાથણી પત્ની, એના ઓલા બાળકો મદનિયાઓ છે, બધા રડે છે. હાથી પુકાર કરે છે. છેલ્લી ઘડીનો ટાઈમ હો, અણીનો સમય. અને અણીને સમયે તમને મદદ મળે 100%ની વાત છે. 100%ની વાત છે, તમને મદદ મળે. એમાં એક કમળનું ફૂલ હતું, એ હાથીના હાથમાં આવ્યું. બસ ખાલી આંખો દેખાય છે, આખું શરીર પાણીમાં છે. વ્યાસ ભગવાન લખે છે ગજેન્દ્ર મોક્ષની દિવ્ય કથાની અંદર કે હવે કોઈ આધાર નથી, એનો પરમાત્માનો આધાર છે.
ભગવાનનો કોઈ દી ક્યાંય એવો દાવો નથી, એણે ક્યાંય કોઈ દી એવી પ્રતિક્રિયા નથી આપી કે લોકો મને ભજે હું એનું જ કલ્યાણ કરું. જેમ વરસાદની વાદળી હોય એ અમુકના જ ખેતરમાં વરસવું એવું નક્કી નથી હોતું. કર્મ સંજોગે એવા વરસાદો થઈ ગયા છે કે આપણી એક બાજુ દિશામાં હોય ને બીજી દિશામાં ન હોય. એટલે આપણે ગામમાં ને ગામમાં રહી તો પૂછીએ છીએ, એટલે તમારી બાજુમાં કેવું? તો કે અમારે તો પાણી વ્યા ગયા. તો કે તમારે કે અમારે એ કાંઈ નહીં, કાકડ બોકડ છે, વાવણી કાંઈ વવાય એવું છે નહીં. હે એમ કહીને આપણે તો ઓલો કે તમારે એલા ઓતરાદું કેવું છે? એક મૂંઢા હાથનો તરહ બેહી ગયો છે, ધીમી ધારે આખી રાત વરસો ને અને એકદમ પડીને વયો જાય તોય સારું નહીં. કે તમારે મેં કેવો એલા ખાપ બાંધી ગયો, વરસાદ બહુ પડ્યો પણ 4 આંગળ છે, એમાં કાંઈ વાવવાની બહુ ઈચ્છા નથી થતી આપણને. આ મારા ને તમારા જીવનના આપણા રોજના અનુભવો છે, એમાં કોઈ ના ન પાડી શકે. મધરો મધરો વર્યો હોય, રોણની વાવણી હોય, કોઈ કવા ન આવે, કોઈ દવા ન છાંટવી પડે, આપણી મહેનત નલે ન જાય અને એ જે પાક આવીને તૈયાર થાય, પરમાત્મા જ્યાંથી ગુમાવ્યું છે એ ખેતરના ખૂણામાં આપવા માટે તૈયાર છે. એવો કરુણાનો સાગર છે, એવો દયાળુ છે. કોઈની મહેનત કોઈ દી એળે નથી જાતી. તમે યાદ કરી લેજો, જો તમે મહેનત કરી જ હોય તો. પણ પ્રમાદી હોય, આળસુ હોય, જ્ઞાય ન હોય અને અપેક્ષાઓ મોટી મોટી રાખીને બેઠા હોય. એટલે તારે ઓણ કેમ છે કે મારે લગભગ વેઘે ખાંડી માથે જાય પણ એટલું નહીં જાય, કે મારે 15 મણ જેવું છે. કાં વરસાદ બરાબર નથી, વરસાદ હતો ને, હાથી બરાબર નથી આંક્યા ને, નિંદામણ બરાબર નથી કર્યું ને, તો વાંધો શું છે? તો કેમ એમ છે? ન્યા ફેર પડે. સતત પુરુષાર્થ કરો પછી જ પ્રારબ્ધની વાતો કરો. હા, ભાગ્ય સાથ આપે, નો ડાઉટ. ભાગ્ય વગર તો જગતમાં કાંઈ બનતું જ નથી. પણ પહેલો પુરુષાર્થ છે આપણો. પુરુષાર્થ કરીને થાકી જઈએ અને પછી તરત જ ફળ નથી મળતું. પુરુષાર્થ કર્યા પછી પ્રતીક્ષા કરવી પડે, રાહ જોવી પડે. બીને વાવી દો તમે હારી વાવણીમાં અને બીજે દી આંગળા નાખીને પાછું ખરખોલીને તમે આમ કાઢો ને તો કોટો ન ફૂટ્યો હોય. એની પ્રતીક્ષા જ કરવી પડે. વળી માથે એકાદું આવી જાય, કોપટા માથે જામી ગયા હોય, એ સરસ વાયવા માથે વરસાદ થઈ ગયો, આપણે કેમ કહે છે અમારે તો વાયવા ઉપર થઈ ગયો. ઓળું પુરાઈ જાય, આપણને ખબર પડે ક્યાંક ભૂલ થઈ ગયું હોય, વાવણીમાં ઉતાવળ થઈ ગયું હોય, ડૂલરા પડ્યા હોય, તો વળી પાછું આપણે સોંપવા જવું પડે. આ આપણા અનુભવો છે, મારા ને તમારા બધાના જીવનમાં. આ મેં કરેલું છે. નક્કી ખબર ન હોય બ્રાહ્મણને ડૂલરા પડ્યા હું, સોંપવા જાવું હું, હે એ આપણા નિજ અનુભવો છે. તો કોઈ અનુભવ જગતનો એવો નથી કે જેની સાથે શાસ્ત્ર જોડાયેલું ન હોય. હું જ્ઞાનની શાસ્ત્રની વાત આ લેવલ જોઈને કરતો હોઉં, તમારા લેવલ પ્રમાણે ન હોય તો તમને એવો દ્રષ્ટાંત આપી, આ વેપારી છે તો એને એ રીતનું આપી, ઉદ્યોગપતિ હોય તો એને એ રીતનું આપી, આ અમારા વિદ્વાનો હોય તો સીધી આધ્યાત્મિક વાત એની રીતે થતી હોય, એ સીધું ઝીલી લે ને બીજાને ઉપરથી વીવી જાય. તો તમે કેટલું ભારે ખમ બોલો છો એમ નહીં, ભારે વસ્તુને સરળ કરીને લોકોના જીવનમાં ઉતારો, એ વિદ્વતા છે. વિદ્વતા શું છે કે કોઈ પણ વાતને સરળ કરીને તમે આપી દો, ટૂંકી કરીને તમે આપી દો, દીર્ઘસૂત્રી ન બનો. એને ઘૂંટા જ ન કરો. ઘૂંટાય ઔષધિને કે જેથી રંગ લાવે, ઘૂંટાય મહેંદીને કે જે રંગ લાવે. હાથી કમળનું ફૂલ લઈ લીધું, કમલાપતિને યાદ કર્યા. માણસનો અને પશુઓનો, પંખીઓનો છેલ્લો આધાર તો પરમાત્મા જ હોય છે, યાદ કરજો. અહીંયા એમણે કીધું, હે ભગવાન, મને મંત્ર સ્તુતિ કાંઈ આવડતું જ નથી, હું તો આ મારો દેહ મોટો આવડો મોટો, પણ આજે હું બુડું છું, શું મારી આયુષ પૂરી થઈ ગઈ? મને આમાંથી તમે બચાવો, તમારા સિવાય મને કોઈ બચાવી નહીં શકે. સુરદાસજી આના ઉપર એક પદ લખે છે, 2 પંક્તિ. ગજવોર ગ્રાહ લડત જલ ભીતર. ગજ એટલે હાથી, ગ્રાહ એટલે મગર.
गजबोर ग्राह ए लड़त जल भीतर, लड़त लड़त गजहारो, जब तल सूंड रही जल भीतर। सूंड કેટલી હતી? જવના દાણા જેટલી દેખાતી. ત્યાં લગી પાણીનું લેવલ આવી ગયું હતું, બુડે એટલી જ વાર. જબ તલ सूंड રહી જલ ભીતર, ત્યારે શું કર્યું? तब हरि नाम पुकारो, तब हरि नाम पुकारो, ए गज को बंधन कैसे छुड़ायो, गज को बंधन कैसे छुड़ायो, गज को बंधन कैसे छुड़ायो, गज को बंधन कैसे छुड़ायो। संतोए भगवान ने पूछू कि आने केम छोड़ायो? मने आश्चर्य थाय, हे प्रभु आने तमे केम छोड़ायो? क्या बात? प्रभु मोहे अचरज ए कहायो, प्रभु मोहे अचरज ए कहायो, प्रभु मोहे अचरज एज आयो, प्रभु मोहे अचरज एज आयो, गज बंधन के को बंधन कैसे छुड़ायो, छुड़ायो छुड़ायो, बंधन कैसे छुड़ायो, गज को बंधन कैसे छुड़ायो। जोगी जाको ज्ञान दरत है, राखो ज्ञान दरत है, ज्ञान दरत नहीं आयो, ज्ञान दरत नहीं आयो, सूरदास प्रभु तुम्हारे मिलन को, तुम्हारे मिलन को, यशोदा की धेनु चरायो, यशोदा की धेनु चरायो, गज को बंधन ऐसे छुड़ायो, गज को बंधन ऐसे छुड़ायो, प्रभु मोहे अचरज जो आयो, प्रभु मोहे अचरज जो आयो, गज को बंधन कैसे छुड़ायो, गज को बंधन कैसे छुड़ायो, गज को बंधन कैसे छुड़ायो,
સુરદાસજીનું એના ઉપર પાછું બીજું એક પદ છે, એક પંક્તિ. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હાથી કે છે હવે હું જીવન હારી ગયો છું. મને મતું જગતમાં મારા સિવાય કોઈ તાકાતવર છે નહીં. આખા વડલાને પીપળાને પીપરને આંબલીને ધરાશાય કરવી તો મને વાર કેટલી. જેસીબી ટૂંકા પડે એની આગળ. જાણે નાનું હુનું મકાન ઊભું હોય કોઈ કાળા હોયરા જેવું, આવો જેનો દેહ પરમાત્માએ આપ્યો. પ્રાણી સૃષ્ટિમાં મોટામાં મોટો જીવ ગણાય ગજેન્દ્ર એટલે હાથી. હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે. નિરપીવન હેતુ ગયો સિંધુ કે કિનારે. સિંધુ બીચ બસત ગ્રાહ ચરણ લઈ પછારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. ચાર પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મને મજદારે. 4 પ્રહર એટલે 12 કલાક થાય. 3 કલાકનો એક પ્રહર. 12 કલાકે મેં યુદ્ધ કર્યું, મને મજધારે લઈ ગયો. 4 પ્રહર યુદ્ધ ભયો એ લઈ ગયો મજધારે. નાક કાન ડૂબન લાગે પછી કૃષ્ણ કો પુકારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. પછી શું થયું? મેં આર્તનાદ કર્યો, શ્રી હરિને યાદ કર્યા તો એનો અવાજ ક્યાં ગયો? પ્રભુ કેમ આવ્યા? દ્વારિકા મેં શબ્દ ગયો. ઠાકોરજી જાગ્યા મારો ભક્ત મુશ્કેલીમાં છે અને થયા હાબદા. દ્વારિકા મેં શબ્દ ગયો દ્વારિકા મેં શોર ભયો વારે. ભગવાન કાંઈક રાજના કામની અંદર પરોવાયેલા હતા અને ઠાકોરજી કીધું કે હું હમણાં આવું. પણ ત્યાં તો તૈયાર થઈને આવ્યા એટલે શોર ભયો આખા દ્વારકામાં. બધાને એમ થયું કોની વારે ઉપડ્યા. હમણાં આપણી હારે બેઠા હતા અને વળી કોનો સંદેશો આવ્યો કે ઠાકોરજીને આમ જલ્દી જવું પડ્યું. શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે. ગરુડને લઈ શંખ ચક્ર ગદા અને પદ્મ ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું અને ઉપડ્યા છે. સુર કહે શ્યામ સુનો. સુરદાસજી લખે છે, વૈષ્ણવ ભક્ત સુરદાસજીના 1.25 લાખ પદો, 1 લાખ પદ એમણે લખ્યા. સુરદાસજીના અવેલેબલ છે, મળે છે. પણ 25,000 શ્લોકનો સંકલ્પ રહી ગયો પાછળથી કે મારે 1.25 લાખ શ્લોક ઠાકોરજી માટે લખવા. સુરદાસજી 25,000 પછી તો શરીર કામ નથી કરતું. શરીર કાંપે છે, વૃદ્ધા અવસ્થા છે, આંખે દેખાતું નથી, પેન પકડાતી નથી. 25,000 શ્લોક ઠાકોરજી લખ્યા અને નામાચરણ સુરદાસજીનું લખ્યું. ઈ કરે. સુર કહે શ્યામ સુનો શરણ હે તિહારે. अब की बार पार करो नंद के दुलारे. हे गोविंद हे गोपाल हूँ अब तो जीवन हारो. हे गोविंद राखो शरण अब तो जीवन हारे. ભગવાન આવ્યા. ઓલા મગરે પગ પકડ્યો છે બરાબર હાથીનો અને અંદર લઈ ગયો છે ને.
તો ભગવાને આવતા વેદ જે મગરે પગ પકડ્યો છે ને, સુદર્શન ચક્ર છૂટું મૂકી અને મગરનું મસ્તક કાપી નાખ્યું, એનો ઉદ્ધાર પેલા ભગવાને કર્યો. તો વૈષ્ણવો ઠાકોરજી જ્યારે વિદાય લે છે ત્યારે રસ્તામાં ઉભા રહ્યો, તમારી લીલા તો કાંઈ અમને સમજાતી જ નથી. ઓલા હાથીએ મહેનત કરી આંખમાંથી આંસુની ધાર કરી અને તમને દ્વારકાથી બોલાવ્યા અહીંયા મદદ કરવા માટે, અને તમે પેલા વેલા ઉદ્ધાર મગરનો કર્યો હાથીને બદલે. એનું મસ્તક કાપી નાખ્યું તમે, એટલે પેલો ઉદ્ધાર તો એનો કર્યો કહેવાય. ઠાકોરજીએ સરસ જવાબ દીધો કે મારે મગરનો ઉદ્ધાર નહોતો કરવો, પણ એણે હાથીનો પગ પકડ્યો ને, હાથી મારો ભક્ત છે, એ મારા પગ પકડે એના કરતા મારા ભગતનો પગ પકડે એને મારો પેલો ઉદ્ધાર કરવો જોઈએ. આવી રીતે ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો છે ભગવાને. હવે એક હાથીની મનોવૈજ્ઞાનિક કથા સાંભળો તમે. આ આપણે ભક્તિ માર્ગની કથા સાંભળી. કોઈ પણ અરણ્ય હોય ત્યાં હાથીની વસ્તી હોય છે. આપણે ત્યાં ગીરના જંગલોમાં હાથી નથી, કારણ કે એશિયાઈ સિંહ આપણે ત્યાં ગીરના જંગલમાં હોય, એટલે આવા બધા પ્રાણીઓ રહી શકે નહીં, કારણ કે હાથીનો શિકાર પણ સિંહ કરી શકે છે. આસામના જંગલમાં, તમે આસામમાં ગયા હો, જ્યાં આપણે જે ચાય પી છે એ ચા પાકે છે, બ્રહ્મપુત્રા નદી નીકળે, ત્યાં હાથીઓની બહુ મોટી વસ્તી છે અને અડાભીડ જંગલ છે. બળદની રાહ હોય આપણી, એ રાહને તમે વીટી લ્યો, એવડા થળિયાવાળા વૃક્ષો છે મોટા બધા. જેમ આપણે બર્મા સ્ટીક હાગ આવે છે બર્માથી, તમે રોડ ઉપર ઉભા રહ્યો, 20 વ્હીલની જે ગાડીઓ નીકળે છે એમાં 3 લાકડા જ હોય છે. તમે જોયું એનું થડ એવડું મોટું લાંબુ હોય તો એ ઝાડ કેવડું મોટું હોય છે, તમે કલ્પના કરો. ને આપણે જોઈ છે ને, રોજિંદા જીવનના અનુભવો છે આપણા. હવે ટ્રાન્સપોર્ટ જંગલની અંદર તો ગાડી અંદર જાતી નથી, તો એ લાકડાને બહાર કેવી રીતે કાઢે? તમે કહો મજૂર દ્વારા. મજૂર કોઈથી ખેંચી ન હગે, 1000 થાય તો એને ખેંચી હગે. તો શું કરે કે મોટા મોટા મશીન મૂકી અને કરવતીથી વેરી, અને એ મોટું લાકડું હોય કે જે ગાડીમાં એક જ આવે, એને સાંકળ બાંધી દે. ને એ સાંકળ પછી હાથીને ગળે બાંધી દે. જંગલમાંથી લાવવું છો લાકડું, છેક રોડ સુધી હાથીને લાવવામાં આવે. મોટા મોટા કોન્ટ્રાક્ટરો, કોઈની પાસે 20 હાથી, કોઈની પાસે 50 હાથી, કોઈની પાસે 100 હાથી. આસામના જંગલોમાં, પરદેશમાં આફ્રિકાના જંગલોમાં હાથી છે. આપણે અમુક હાથીઓ પછી ફરતા ફરતા કોઈ જમાતમાન, જગન્નાથપુરી, અમદાવાદમાં 8-10 હાથીઓ ત્યાં રહ્યા છે. હવે બાકી જમાતમાં મહાત્માઓ લઈ જાય ભાડે હાથીઓ. હવે જંગલમાં દર વર્ષે આગ લાગે. તમને એમ થાય કે જંગલ તો લીલું હોય, એમાં આગ કેમ લાગે? પણ જંગલમાં પાંદડા ખરે ને નીચે, એમાં ક્યાંક જંગલમાં ચંદનનું ઝાડ હોય અને બાજુમાં અણીના છોડ હોય. બીજાને ખબર ન પડે, પણ તમે જે ડાયરો બેઠા છો આપણા વતનનો, થોરખાંડનો, એને કેવું ન પડે અણી એટલે હું. એના છોડ થાય, અને ખાસ કરીને વાડ ઉપર હોય. ઝીણો માલ બહુ ખાય, ઘેટા અને બકરાની બધા. એના ઉપરથી તે કહેવતે આવી હતી, અણીનો ઘેરો ફર છોડી ફેરો, એમ કહેતા. સમજ્યા? બાવડું જાલીને પહેલા આમાં હું લગ્ન વિધિ કરાવતો અમારા ઝુંડાળામાં, તો આવી બધી કહેવતું હતી. અરણી, એ અરણી અમે કામમાં લેવો, યજ્ઞ માટે અમારે બહુ ઉપયોગી, અને એમાંથી અગ્નિ નીકળે, એને અમે અરણી મંથન કહીએ. એ ચંદનનું જે ઝાડ હોય એની બાજુમાં જ અરણીના છોડ હોય, અને આવો તડકો પડતો હોય, અને ચંદનની ડાળી આરે અરણીનો છોડ પવન આવે ને આમ ઘસાય, એટલે એમાંથી તીખારા જડે. આ ક્યારેક કોઈ પ્રયોગ તમે જુઓ તો તમને ખ્યાલ આવે. એ તીખારા નીચે પડે, સૂકું ઘાસ હળગે, અને એની પાછળ પછી જંગલમાં આગ લાગે. પવન તો પુષ્કળ હોય, એ આગળ હાલ્યું જાય. મારે તમને એટલા માટે એ સમજાવવા માટે આ મેં આખો એક આમ રૂપક ઊભું કર્યું કે સૌથી પહેલી ખબર કોને પડે જંગલમાં કે આગ લાગી છે?
પંખીઓને ખબર પડે, ધુમાડો પહેલા નીકળે, અગ્નિ થાય ને એની પહેલા ધુમાડો થાય. આ એક લખી લેવું. પંખીને ખબર પડી જાય. વડલો કે છે કે વડવાયું સળગીને મેલી દિયો જૂના માળા, ઉડી જાવ પંખી પાંખો વાળા. કવિ કાગ લખે છે વડલાની કથામાં. પંખીઓ મંડે ઉડવા. ઉડે એમને એટલે કલકલાટ કરતા ઉડે, એટલે બીજા જે પંખીઓ, પશુઓ, પ્રાણીઓ, હિંસક પ્રાણીઓ સૂતા હોય તો જાગી જાય. એટલે આજ પંખીનો અવાજ ફરી ગયો છે. આ બધા એકબીજાની ભાષા જાણે એટલે વાઘ, હાવજ, દીકડો બધા તૈયાર થઈ જાય. એટલે એ બધા મંડે ભાગવા. હરણ કૂદી કૂદીને જતા રહીએ. બધાય ભાગીને વ્યા જાય. હાથી દોડી ન શકે એટલે શું કરે? એટલે જંગલમાં જે જગ્યાએ સરોવર હોય, પાણી ભરાતું હોય, એ જગ્યાએ જઈ અને પાણીમાં પડી જાય ને પોતાની જાતને બચાવવા. નહીતર તો ગમે એટલું દોડે તો અગ્નિ પાછળથી આંબી જાય. તો આવી રીતે આ હાથી એક સરોવરની અંદર સ્નાન કરવા માટે ગયો અને મગર એમનો પગ પકડ્યો અને એમનો ભગવાને ઉદ્ધાર કર્યો છે. એ ગજેન્દ્ર મોક્ષની કથા છે. 5મા અને 6ઠા મન્વંતરની કથા, રેવત કથા, ચાક્ષુષ મન્વંતરનું વર્ણન કરવામાં આવ્યું છે. આપણે ત્યાં 14 મન્વંતરોની કથા છે. 14 મન્વંતરોના ઇન્દ્ર જુદા છે. પરીક્ષિત મહારાજ ભગવત કથા ભાવથી શ્રવણ કરે છે. એમણે ગુરુજીને પૂછ્યું, સુખદેવજી મહારાજને, મહારાજ તમારી ભગવત કથા શ્રવણ કરતા મારી ભૂખ અને તરસ શાંત થઈ ગઈ, શમી ગઈ છે. એક વાત પૂછું? પ્રભુ ગજેન્દ્રની કથામાં તો મને આનંદ બહુ આવ્યો, સમજાણું એટલે આનંદ આવ્યો. પણ મેં એવું પણ સાંભળ્યું છે કે પરમાત્માએ સાગરનું મંથન કરીને અંદરથી 14 રત્નો હતા એને બહાર લાવ્યા. આ શક્ય છે? ઇઝ ઇમ્પોસિબલ. આ અશક્ય છે, બને જ નહીં. પોતે ને પોતે પ્રશ્ન પૂછી અને પ્રશ્નને નકારે છે રાજા. જુઓ તમે, સુખદેવજી કે તમે વાત જાણો છો કે નથી જાણતો? તો પ્રશ્ન મને જ પૂછો ને, જવાબ મારે જ વાળવો છે. હા, એ વાત સાચી છે. શું વાત કરો છો બાપજી? દરિયાને કઈ રીતે વલોયો હોય? એવડું વલોણું ક્યાં? અને વલોણું હોય તો એને ફેરવનાર કોણ? માની લો કે વલોણું મળી જાય, ફેરવનાર મળી જાય, અને પછી રત્નો રૂપી માખણને બહાર લાવનાર કોણ? આ કથા મને વિસ્તારથી કઈ સંભળાવો. વ્યાસ ભગવાનના પુત્ર સુખદેવજી મહારાજ સાક્ષાત ભગવાન શિવ હરિ લીલાને ગાવા માટે આવ્યા છે. પાછળ હજારોની સંખ્યામાં જમાવડો છે મહાપુરુષો અને ઋષિમુનિઓનો. એ ભાવથી સુખદેવજીની કથા સાંભળે છે. રાજા નિમિત્ત બન્યા છે. એક વખત પરમાત્માને વિચાર આવ્યો એટલે એમણે દેવતાઓનો ગુરુ બૃહસ્પતિને બોલાવ્યા અને અસુરોના ગુરુ શુક્રાચાર્ય મહારાજને બોલાવ્યા. આ બે કોઈ દી ભેગા ન થાય. અંજવાળું ને અંધારું ભેગા ન થાય. પાપ ને પુણ્ય ભેગા ન થાય. દિવસ અને રાત કોઈ દી ભેગા ન થાય. સારો માણસ ને નરસો માણસ એ કોઈ દી ભેગા ન થાય. એક દાતા અને એક લોભી કોઈ દી ભેગા ન થાય. કારણ કે બે ઓપોઝિટમાં જ હોય ને, એને બને જ નહીં ને. પણ આજે એક ધર્મના ગુરુ છે દેવતાના, એક અસુર એટલે રાક્ષસોના ગુરુ છે. છતાંય ભગવાન બધું કરી શકે. એક વસ્તુ યાદ રાખજો, અશક્યનું શક્ય માત્ર ને માત્ર કોઈ કરી શકે તો પરમાત્મા કરી શકે. ત્યારે એને ચમત્કાર ગણવો. એવા ચમત્કારો આજે પણ થાય છે. ઘણીવાર અકસ્માતમાં માણસ નથી કહેતો કે અમે જાતા હતા, 100માં ગાડી હાલતી હતી અને ખબર ન પડી, ઊંઘ આવી ગઈ, 10 આલોટિયા ગાડી ખાઈ ગઈ, બધું પતી ગયું. લોકો નીકળતા હતા, એને એમ લાગ્યું કે આમાંથી એક માણસ પણ બચવો મુશ્કેલ છે, અને એમાં અમે આબાદ બચી ગયા. અમારા શરીરમાં એક પણ ઘસરકો નથી થયો કે લોહીનું ટીપું ક્યાંય નથી નીકળ્યું. હવે આને તમે ઈશ્વર સિવાય મૂલવી શકો ખરા?
કોને બચાવ્યા તમને કયો? ત્યાં તમે ડાપણ કરી શકો કે હું આમ ને આમ ફરી ગયો ને ગાડી આમ ફરતી હતી તે હું આ ખૂણામાં વ્યો જતો હતો ને હાલે એવા ડાપણ આપણા ન હાલે. ત્યાં સ્વીકારી લેવું જોઈએ જેણે આપણને બચાવ્યા છે. અરે અત્યારે આપણને બોલાવે છે, અત્યારે આપણને ખવડાવે છે, આપણા હાથ કામ કરે છે. તમે વિચાર કરો, એકલા બેઠા હો ત્યારે કલ્પના કરજો, ક્યાં નાસિકા આપી, ક્યાં મોઢું આપ્યું, ક્યાં કાન આપ્યા, ક્યાં આંખું આપણને આપી. આ આપણા 10 હાથ હોય એમાં અંગૂઠો હલાવો એટલે અંગૂઠો જ લઈ લ્યો. જુઓ તમે એનું પાવર કંટ્રોલ, આખું પાવર સ્ટેશન આપણું મગજ છે. હે, મગજ ઉપર હોય પણ જમણા પગનો અંગૂઠો હલાવો એટલે અંગૂઠો જ લે, બીજું કાંઈ ન લે લ્યો. એ કેવું? ભૂખ લાગે એટલે પેટને જ લાગે, બીજા કોઈ અવયવને લાગે? સાંભળવાની ઈચ્છા થાય તો કાન જ સાંભળે, બાકી બધા અવયવો શાંત થઈને બેસી જાય. સૂંઘવાની ઈચ્છા થાય તો નાસિકાને જ થાય, બીજા અવયવો શાંત થઈને બેસી જાય. આ ક્રિયા કરે એને કુદરત કહેવાય. બેયને બેસાડ્યા, બે સંતોને, ઋષિઓને. એટલે શુક્રાચાર્ય કીધું કે અમને બેયને બોલાવવાનું શું કારણ છે પ્રભુ? તો કે કારણ એટલું જ છે ઋષિઓ કે વર્ષોથી આપણા સાગરમાં અનેક પ્રકારના રત્નો પડ્યા છે. વર્ષોથી આ દરિયામાં રત્નો છે, 14 રત્નો છે. પણ જોજો ભેગું ઝેરેય છે. કે પ્રભુ ઝેરેય છે કે આ ઝેર છે એ તમને પહેલા કહી દઉં. ઝેર નીકળે એની વ્યવસ્થા થશે, રત્નો નીકળે એની વ્યવસ્થા કેમ કરવી એ તમે બે ગુરુઓ મને બતાવો, ભગવાન કહે છે. એટલે શુક્રાચાર્ય એમ કીધું, અસુરના જે ગુરુ છે ને, રાક્ષસોના, એને કે વર્ષોથી મારા રાક્ષસો છે ને એ ભોળા છે, તમારાથી માર ખાતા આવ્યા છે. અમે દરેક બાબતની કન્ડિશન તમારી હારે નક્કી કરી અમે છેતરાતા આવ્યા છે. છેતરાવું એ અમારો ધર્મ થઈ ગયો છે. એટલે અમારી બહુ ઈચ્છા નથી માણસો નહીં આવે. શુક્રાચાર્ય પાણીમાં બેઠા, ભગવાને કીધું આ તે કેમ હાલે? એ કે તમે કયો, જેટલો ભાગ જોઈ 14 રત્નો છે, વધારે નીકળે તો વધારે, 14 તો પાકા. શુક્રાચાર્ય કીધું બીજું કાંઈ નહીં, 50-50%, 50-50. 50% દેવતાઓ લઈ જાય ને 50% જે રત્ન નીકળે મારા અસુરને મળે, કારણ કે મહેનત તો વધારે અમારે કરવાની છે. ભગવાન એગ્રી થયા કે એ વાત તમારી સાચી છે. ઠાકોરજી એક વસ્તુ પોતાની પાસે રાખી કે હું કહું એમ કરવાનું છે, કે એ મારું વચન છે. એટલે એમ કીધું કે તમે તમારા માણસોને લઈને આવો, આ દેવતાઓને ઉપરથી લઈ આવે ને તમે અસુરોને લઈ આવો, પણ એની કંટ્રોલ શક્તિ, એનું રિમોટ કંટ્રોલિંગ તમારી પાસે હો. એને રેઢા મૂકી દો તો પછી એમાં કોઈ એનો અર્થ જ નથી કોઈ. તો બે ગુરુએ કીધું કે અમે હાજરી આપશું. ચાલો, એક વસ્તુ નક્કી થઈ. પણ ભગવાન આ સાગર માટે રવૈયો જોઈ એટલે ભગવાને કીધું કે મેરુ પર્વત કેટલાય ટાઈમથી શિકાયત કરે છે કે મારા શિખર ઉપર કોઈ ઋષિ મુનિઓ સંતો તપ કરવા નથી આવતા, મારામાં સોના ચાંદાની ખાણ છે પણ કોઈ લેવા નથી આવતું, બોલો. એટલે ભગવાન કે એને લઈ અને હું સ્થાપિત કરીશ. શુક્રાચાર્ય હસવા લાગ્યા, પાણીની કાંકરી નાખો, કાંકરી લઈને પાણીમાં તો બુડી જાય આખો પર્વત. ભગવાન કે તમે જોવો તો ખરા, એ મેરુને ઉપાડી લઈને દરિયામાં મૂક્યો, એ તો બુડે જ ને. તો કુર્મ અવતાર ધારણ કર્યો કાચબાનો. કાચબાની પીઠ મજબૂત હોય ને, કેટલું સરસ વ્યાસજી રૂપક બાંધે છે સાગરના મંથનમાં, એની ઉપર મેરુ. પછી બધા દેવતાઓએ ભગવાનને પૂછ્યું કે મેરુ પર્વતનો તમને વજન કેટલોક લાગે છે? તો ભગવાને શું કીધું કે શરીરના અવયવો ઉપર ખંજવાળ આવે અને જે ખંજોળવાની મજા આવે ને, એમ મેરુ પર્વત ફરે છે ને મારી પીઠ ઉપર, તો મને કોક ખંજોળે છે એવું લાગે છે. લ્યો, ઠીક. હવે પ્રભુ આને ફેરવો કેમ? આને નેત્રા, તો કે આપણે ત્યાં 9 કુળ નાગની વસ્તી છે. આ 9 કુળની પૂજા ક્યારે થાય છે ખબર છે? તમારા છોકરાના, તમારા જન્માક્ષર તમે બનાવ્યા હોય ને, એમાં કાળ સર્પ યોગ આવે. રાહુ અને કેતુની વચ્ચે બધા ગ્રહો આવી જાય, એને કાળ સર્પ યોગ કહેવાય.
ખાસ કરીને આયુષ ઉપર અસર કરે કાળ સર્પ. એટલે 1.25 લાખ મંત્ર જાપ તો ભગવાન શિવજીના ઓછામાં ઓછા 1.25 લાખ અને ઓછામાં બીજી 4 દિવસની એની વિધિ તો એ થાય. પછી કોઈ શિવાલય કોઈ ત્રિવેણી હોય ત્યાં એ 9 સર્પની પૂજા કરવામાં આવે અને ત્યારે એમાંથી એક સર્પ લઈને બ્રાહ્મણને આપવાનો હોય, એક પાણીમાં પધરાવવાનો હોય ને એક મહાદેવજીના મંદિરે મૂકવાનો હોય. આ બધું કર્મકાંડની વિધાઓ છે. પણ તમને કહું કે આ નવકુળ નાગની હું આપણે કરી પૂજા તો ઈ વિધિની અંદર આવે છે, બધા બ્રાહ્મણો કરાવે. વાસુકી નાગને બોલાવ્યો. ભગવાને કીધું કે વાસુકીને બોલાવો, હમણાં નવરો બેઠો છે. વાસુકી આવ્યો, ધુઆ ફુઆ થતો. પ્રભુ આપ મને યાદ કર્યો કે કે શું તારે નેત્રા બનવાના છે ને આ મેરુ પર્વતને વીંટળાઈ જવાનું છે. અરે મહારાજ, અમે તો સર્પ કહેવાય અને પથ્થરને વીંટળાઈ જાય ને એક બાજુ આ અસુરો ખેંચે ને એક બાજુ દેવતાઓ ખેંચે, મરી જાય કે બીજું કાંઈ થાય. અને સર્પમાં શરીરમાંથી લોહી નીકળે, કાલે વાત થઈ હતી આપણે. એટલે નાગનું મોત નક્કી જ હોય, કેમ કે સર્પનું લોહી મીઠું બહુ હોય. કીડી મકોડા જીવ ને જનાવર આવીને તરત જ જમાવટ કરે શરીર ઉપર, પછી એનું બળ કામ ન આવે. તો મારા શરીરમાંથી તો લોહી નીકળે. ભગવાને કે હું તારા શરીરને મજબૂત બનાવી દઉં છું કે તો મને કાંઈ સેવા આપવામાં વાંધો નથી. હાલો, મેરુ પર્વત આવી ગયો, વાસુકી નાગના નેત્રા થઈ ગયા, ખેંચવાવાળા અસુરો, ખેંચવાવાળા બીજી બાજુ દેવતાઓ આવી ગયા. એટલે ભગવાને બધા દેવતાઓને એમ કીધું કે તમે સર્પના મોઢાની બાજુ રહ્યો. દેવતાઓએ ભગવાનને ધીમેરીને કીધું કે સર્પના મોઢામાંથી ઝેર નીકળે એટલે અમને પૂંછડા તરફ રહેવા દો ને. ભગવાન કે આપણે કામ કોની પાસેથી લેવું? એ કે અસુરો પાસેથી, કે બધું થઈ જાય પણ પહેલા તમે મોઢા તરફ રહ્યો. સાગરનું મંથન બરાબર શરૂ થયું અને શુક્રાચાર્ય આવ્યા ને જોયું, બરાબર જોયું કે બરાબર બધા ખેંચે છે અને તરત જ કીધું કે ઉભા રહ્યો, દગો છે આમાં. ભગવાને કીધું શું દગો છે? કે સર્પનું મોઢું પવિત્ર હોય અને દેવતાઓ તમને વાલા એટલે એને મોઢા તરફ રાખ્યા અને મારા અસુરોને પૂંછડા તરફ તમે રાખ્યા. ભગવાને કીધું દગો જેવું કાંઈ છે નહીં, હાલો બધા ફરી જાઓ. પછી દેવતાઓને કીધું કે જોયું આમાં જેવા માણા પાસેથી કામ લેવું હોય ને એવી રીતે કરવું પડે. એક બહુ સરસ ભગવાનની અપાર બુદ્ધિનું દર્શન કૃષ્ણને કેટલાય એંગલથી આપણે જોવા છે. એને ભગવાન કહીએ તો એના ઉપર બોલવાનો અધિકાર કોઈનો નથી, પણ એક સરસ રીતે ભગવાનનું એક ચાતુર્ય ભર્યું કામકાજ કે સમાજના શ્રેષ્ઠીઓ પાસેથી કામ લેવું હોય, આખા ગામ પાસેથી કામ લેવું હોય. કારણ કે ગામમાં તો પહેલાં જ અમુક 5-10 આગેવાન હતા, હવે ઘરે ઘરે આગેવાનો થઈ ગયા. આ અલગ અલગ મગજવાળા બધા એ ભાગે જ તમારું હરખું આવવા દે ત્યારે પક્ષાપક્ષી થઈ જાય. એ ઘુમરું વળીને બે જાય 7-8 જણા દૂધમાં છાશ નાખવા વાળા, એ ડખો કરતા હોય. પણ એ બધાને ભેગા કેમ કરવા? એના માટે બુદ્ધિ ચાતુર્યનું કામ જોઈએ. ડાયો માણસ હોય, થોડોક સહન કરે એવો હોય, માથે બરફ બાંધીને બેહવું પડે. કેમ કે આજે ખાતર એવા થઈ ગયા ને, કોઈને કીધું નથી થતું, ઉગ્રતા જ પકડે સીધી. ઉગ્રતા સિવાય વાત નહીં. 9 રસમાં વીર રસ જ દરેકમાં દેખાય. જુઓ તમે, સહનશીલતા ખલાસ થઈ ગઈ, પરિણામે મુશ્કેલી આવી. સાગરનું મંથન શરૂ થાય છે. આના વિશે ગુણી તાનસેન બહુ સરસ એક પદ લખે, અદ્ભુત. રાગ ભોપાલી. અમરેલીની બાજુમાં બાબરા, અને હવે તો નથી, છેલ્લા 2-3 વર્ષથી હસન ઇસ્માઇલ સોલંકી. શું એનો અવાજ! ગઝલનો ગાયક. આમ તો આકાશવાણી વાળા રૂબરૂ બાબરા આવીને ટેપિંગ કરતા હો. હસનભાઈ એને આ ગાયેલું. આ ધન તોરી સાયબી દાતા, આમાં ઉર્દુ શબ્દ છે, તાનસેને લખ્યું છે. સાયબી એટલે લીલા.
ધન તોરી સાયબી દાતા એ ધન તોરી સાયબી તું સાહેબ મેરો. અમારે રામચરિત માનસમાં ગોસ્વામી તુલસીદાસજીએ પણ ઉર્દુ શબ્દનો પ્રયોગ કર્યો, સાહિબ જુવરાજુ.